છાત્રાલયના ગેટ આગળ જે મિત્રો છે એમને વિનંતી કરીએ છીએ કે બહુ શાંતિ રાખો. जैसे मंच पर विराजेला वंदनीय संत वृंद अपना गुजरात राज्यना कैबिनेट मंत्री भाई श्री परबत भाई, अपना धारासभ्य श्री જેમની ઉદાર દેણગીથી આ ભવ્ય કન્યા છાત્રાલયનું નિર્માણ થયું છે, એવા બધા દાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો, પ્રવચન કરતા પહેલા મારી એક ઈચ્છા છે કે આ ભવ્ય રાજપૂત કન્યા છાત્રાલયના પાયાથી માંડીને શિખર સુધી જેણે ભગીરથ તપસ્યા કરી છે એવા ભાઈ શ્રી કાનજીભાઈ રાજપૂતને હું મારા તરફથી એક શાલ ઓઢાડું. તો કાનજીભાઈ સજોડે આવે. હો ભાઈ, સજોડાનો અર્થ સમજ્યા? બોલાવો બોલાવો બોલાવો. એમનું પ્રદાન પણ તમારા જેટલું જ છે. તમારે જો સારા સમાજની રચના કરવી હોય તો સૌથી પહેલા બહેનોનું ઘડતર કરો. ધર્મ પુરુષને આધીન હોય છે અને સંસ્કૃતિ બહેનોને આધીન હોય છે. બહેનોના ખભા ઉપર સંસ્કૃતિ રહેતી હોય છે. એટલે બહેનોનું જો ઘડતર કરવું હોય તો મારી સમજણ પ્રમાણે 5 વસ્તુઓ કરવી જોઈએ. એક ભણતર ને એક ઘડતર. ઘણીવાર એવું બને કે ભણતર ઘણું હોય પણ ઘડતર કશું ના હોય. આવી એક બેનને હું ઓળખું છું. પતિ પત્ની બે ફર્સ્ટ ક્લાસ ગેજેટેડ ઓફિસર છે. બંને કલેક્ટર, ઊંચી પોસ્ટો. બેન સારામાં સારી રીતે ઓફિસ ચલાવે છે પણ ઘર નથી ચલાવી શકતી. ઘર ચલાવતા નથી આવડતું. એટલે ઘર જુઓ તો ધૂળ ધાણી. ઘરનું સુખ ખતમ. ઓફિસમાંથી પૈસા મળે, રૂઆબ મળે, પ્રતિષ્ઠા મળે, પાવર મળે, પણ ઘરમાં આવીને જુઓ તો હાય હાય થતું હોય. એટલે ઘડતર અને ગણતર આ બંને સાથે ચાલુ. ભણતર અને ઘડતર બંને સાથે ચાલુ. આ કન્યા છાત્રાલય રાજપૂત સમાજની દીકરીઓને ભણતર માટે બનાવવામાં આવ્યું છે. આમાં જે લાજ કાઢેલી પ્રૌઢ ઉંમરની કે વૃદ્ધ ઉંમરની બહેનો બેઠેલી છે, કદાચ એ ભણેલી નહીં હોય, ગણતરમાં પાછી નથી.
જેને ઘર સંભાળતા આવડે, પતિને સંભાળતા આવડે, પરિવારને સંભાળતા આવડે, એ ગણેલી હોય, ગણતરવાળી હોય. આવ્યા ગયા મહેમાનને સંભાળતા આવડે, એ ગણતરવાળી. બધું હોય પણ ગણતર ના હોય, એનું ઘર ધૂળધાણી થઈ જાય. એટલે જો તમારે ભણતરની સાથે ગણતર કરવું હોય તો 5 વસ્તુઓ કન્યાઓને કહું છું, યાદ રાખ. પહેલામાં પહેલી વસ્તુ તો શર્મ યાદ રાખજો, લજ્જા. લજ્જા. આપણે ત્યાં ધર્મનું પહેલું લક્ષણ લજ્જા બતાવ્યું છે. પુરુષ નિર્લજ્જ થાય તો કદાચ ચાલે, ના ચાલે. પણ સ્ત્રી જો નિર્લજ્જ થાય તો સમાજ રસાતળમાં જાય. બેસી જાઓ, ત્યાં જ બેસી જાઓ, કોઈ આગળ ના આવે, ત્યાં જ બેસી જાઓ. એટલે કોઈ ગણતરવાળી કન્યા હોય એનામાં પહેલું લક્ષણ એ જોવાનું કે નિર્લજ્જ તો નથી ને. નિર્લજ્જનો અર્થ એવો નથી કે તમે માથું ઉઘાડું રાખો છો એટલે નિર્લજ્જ થઈ ગયા, એ વાત ખોટી છે. એક જમાનો હતો લજ્જાનો હતો, લાજ કાઢતા હતા, પણ હવે વિદાય થઈ રહ્યો છે. કાનજીભાઈના ઘરવાળાને ઉપર બોલાયા. મેં કહ્યું કે મોઢું ઉઘાડું કરો, અહીં તો લાજ છોડો. તો કે હવે એમની દીકરીને કહો લાજ કાઢો તો એ નહીં કાઢે. સમય સમયનું કામ કરે છે. અને એટલે નિર્લજ્જતાનો અર્થ છે નફટાઈ. તમે નફટતા ભરી તો વ્યવહાર નથી કરતા. અને એટલે કુલીનતા ખાનદાનીનું આ પહેલું માપ છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારી સાથે જે ખાનદાનીની છાપ છે ને, બહુ મોટું કામ કરે છે, બહુ મોટું કામ કરે છે. એ ખાનદાનીની છાપ જો ઘૂસાઈ ગઈ તો તમે કોડી ના થઈ જશો, ટકા ના થઈ જશો. એટલે તમારે તમારું ગૌરવ રાખવાનું છે અને લજ્જાશીલ જીવન જીવવાનું છે. આપણે ત્યાં લખ્યું છે સ્ત્રીના બધા આભૂષણોમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ આભૂષણ કયું? પગનું, હાથનું, નાકનું, કાનનું, ગળાનું. આજકાલ તો બધી બહુ એડવર્ટાઇઝો આવે. સૌથી ઉત્તમમાં ઉત્તમ આભૂષણ કયું? ત્યારે શાસ્ત્રકારે જવાબ આપ્યું છે સ્ત્રીનું સૌથી મોટું આભૂષણ લજ્જા છે. જો એ લજ્જાવાળી છે તો એ 16 શણગાર સજેલી છે. પણ 16 શણગાર સજ્યા હોવા છતાં પણ જો એ નિર્લજ્જ છે એનામાં ને ગણિકામાં કશો ફરક નથી. એ શણગાર સજવામાં તો એ ઘણી સજી શકે છે. આપણા મહામંડલેશ્વરજી પધારી રહ્યા છે એટલે થોડોક ટાઈમ હું બંધ રાખું છું. એ આવીને બેસી જાય પછી ચાલુ કરું. હા, ક્યાં અટક્યું તું? શાસ્ત્રકારે કહ્યું કે લજ્જા છે એનાથી મોટું કોઈ આભૂષણ નથી. હમણાં થોડા સમય પહેલા મારે એક બહુ મોટા પૈસાદાર માણસના ત્યાં જમવા જવાનું થયું. અમારે સાધુઓની યાદ હશે હો. કોઈ વાર તમે જુઓ તો રાજા મહારાજાના ત્યાં જમવા જવાનું છે, અને કોઈ વાર જુઓ તો સુદામા જેવો હોય ઝોપડાવાળો એના ત્યાં જવાનું થાય. પછી ટેબલ ખુરશી ઉપર બેઠેલા
હમણાં જ જુવાન છોકરાની વહુ પરણીને આવેલી, એને પાટલું પહેરેલું ને ઉપર ટી શર્ટ પહેરેલું, અને એ પીરસે. મને ખબર નહીં કે આ છોકરાની વહુ છે. અચ્છા, પેલા શ્રીમંત માણસ કહે છે કે મારા છોકરાએ હમણાં જ લગ્ન કર્યા, 10 જ દિવસ થયા છે ને આ એની વહુ છે. સારું સારું. પણ એ જ્યારે જ્યારે વાંકી થાય કોઈ વસ્તુ લેવા માટે, તો પાટલું નીચું ઉતરે ને ટી શર્ટ ઊંચું ચડાવે. તમે કલ્પના કરો કેવું દૃશ્ય ઊભું થાય. આંખો બંધ કરી દેવી પડે. એને ના દેખાય પણ આપણને દેખાય. એટલે આ પહેલી વાત છે. પહેલાં તો સમાજમાં સ્ત્રીઓ નિર્લજ્જ ન થવી જોઈએ. બીજું, તમારે જો ગણતર કરવું હોય આદર્શ પત્ની થવું હોય તો પહેલું પગથિયું વફાદારી છે. પતિને વફાદાર રહેવાનું, અને વફાદારીમાંથી વફાદારી પેદા થતી હોય છે. તમારી વફાદારી હલકો પતિ હશે તો એને વફાદાર બનાવશે. બધા દુર્ગુણો સહન થાય પણ વફાદારીનો ભંગ સહન ના થાય. આજે મોટી ખૂનામરકી જો થતી હોય તો પતિ પત્નીની બે વફાદારીમાંથી આ ઝઘડા બધા ઊભા થતા હોય છે. અને એટલે ચાણક્યને લખ્યું છે, સંતોષ સ્ત્રીષુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને ત્રિષુ ચૈવ ન કર્તવ્ય અધ્યયને જપદાનયો. પૂર્વ અર્થ નહીં કરું. ચાણક્ય કહે છે, તમને તમારી પત્નીમાં સંતોષ છે, તમને તમારા પતિમાં સંતોષ છે, અડધી દુનિયા જીતી લીધી તમે, અડધી દુનિયા. પણ જો તમને પતિમાં સંતોષ નથી, પત્નીમાં સંતોષ નથી, તો ફાંફા મારતા થશો. અને જે ફાંફા મારતા થાય એ ફીફા થઈ જાય, કોડીના થઈ જાય. બધી સ્ત્રીઓ કદાચ ફાંફા મારે તો મારે, રાજપૂતાણી ફાંફા ના મારે. એ તો જોહર કરે, જોહર. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ કહીને કૂદી પડે. ગોંડલના મહારાજા, એમના ત્યાં એક રાજપૂત સિપાહી લૂંટારા સામે ધીંગાણે ચડ્યો અને ખપી ગયો. ત્યાં કાઠિયાવાડમાં લૂંટારા બહુ, ધીંગાણા બહુ. એમાં બિચારો ખપી ગયો. સ્ત્રી વિધવા થઈ, આવડું નાનું બાળક. હવે ખાવું શું, કરવું શું, કેવી રીતે જીવન જીવવું? કોઈએ કહ્યું કે તું મહારાજા પાસે જા, મહારાજા કંઈક તારો રસ્તો કાઢશે. આ તો અત્યારે આપણે શહીદોની કદર કરીએ છીએ, પહેલાં આટલું બધું નહોતું. આજ તો એના છોકરાને આંગળી પકડીને લાંબો ઘૂંઘટો તાણી મહારાજા પાસે ગઈ. જુવાન સ્ત્રી, જુવાન, પેલો મરનારો જુવાન, છોકરું 9 વર્ષનું. અરજી આપી, અરજી જોઈ. મહારાજે આમ જોયું અને કહ્યું, તારી ઉંમર કેટલી? તો કે 23 વર્ષ. તો તું પુનર્લગ્ન કરી લે ને. શા માટે આ પેટ માટે ફાંફા મારે છે? કોઈ સારો મૃત્યુ જોઈને બીજું લગ્ન કરી લે ને. અને આ રાજપૂતાણી એવી છંછેડાઈને એને પેલા છોકરાને કહ્યું કે હેડ હેડ હેડ, મને તો તારા બાપને ઓળખતા આવડ્યો તો, પણ તારા બાપને એના બાપને ઓળખતા ના આવડ્યો. હેડ હેડ ઘર ભેગા. મેં તો મારો એવો પતિ ખોડ્યો જે ધીંગાણે મરી ગયો. રાજપૂત તો ધીંગાણે મરે તો જ એની શોભા, પણ એને પતિ ખોડતા ના આવડ્યો. આ રાજાને એને પતિ બનાવ્યો, માલિક બનાવ્યો. હવે એ મને બીજું લગ્ન કરવાની સલાહ આપે છે. ચૂડલા ફરી ફરીને ના પહેરાય, મારે નથી પહેરવું. હેડ પેન્ટ કરે.
કેટલો મોટો જવાબ. પણ રાજા મહારાજા એટલે મહારાજા, ગોંડલના મહારાજા, એને કહ્યું, બેન માફ કરજે, હું તને ઓળખી ના શક્યો. બોલાવીને કહ્યું, આને ડબલ પેન્શન કરી આપો. આવી રાજપોતરાણી મને ક્યાં મળવાની હતી. એટલે વફાદારી છે બહુ મોટી વસ્તુ છે. પણ મારા કહેવાનો અનર્થ ન કરતા હો. એ જમાનો હતો એ ગયો. હવે આજે એ જમાનો નથી. આજે કોઈ 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની, 15 વર્ષની, 20 વર્ષની કન્યા વિધવા થઈ હોય તો હવે એને આખી જિંદગી વૈધવ્ય પડાવવાનું ના હોય. એ વાત ગઈ, એ વાત પૂરી થઈ ગઈ. વાતને સમજો, સમયને ઓળખો. કાલાય તસ્મૈ નમઃ. એક યુગ ધર્મ હોય, આ યુગ ધર્મ છે. આ બીજી વાત છે. ત્રીજી વાત છે, એ કન્યાની અંદર ડાપણ હોવું જોઈએ. ડાપણનો અર્થ થાય છે જેનામાં 3 દુર્ગુણ ના હોય એનામાં ડાપણ હોય. કોઈને લખવું હોય તો લખી લેજો. જે હઠીલી ના હોય, જે વેમેલી ના હોય, અને જે પિયર પક્ષી ના હોય, એનું નામ ડાપણ. અહીં રહે છે, અહીં પણ ઘર ભેગું કરે છે પણ એ બધું ઘી બળણી ત્યાં, જીરું ત્યાં, રાયડો ત્યાં, પૈસા ત્યાં. એ ડાઈ ના કહેવાય. પોતાના પગ ઉપર કુહાડો મારે છે. પછી પતિ એના હાથમાં પૈસા ના આપે. જાણે છે કે આ તો પેલી તરફની છે, મારી નથી. એટલે પિયર તરફની ના હોય. પિયરનું પ્રેમ રાખવાનો, એની ના નહીં. પણ પિયર એ પિયર છે. આ ખરું ઘર તો આ જ છે તારું. આ જ ખરું ઘર છે. આ ઘરની એકે એક કોડીની રક્ષા કરવાની. તો પતિ આવીને બધું આપે, થેલી આપી દે, લે કબાટમાં મૂકતી. 5 રૂપિયા જોઈએ તો માગ આપજે, 10 રૂપિયા આપજે, 50 રૂપિયા આપજે, બધું હોપી દે. આટલો વિશ્વાસ ઊભો કરી શકે, એનું નામ ડાપણ કહેવાય. જે વેમેલી ના હોય, હવે એનો પતિ સમાજનું કામ કરે છે, રાજનું કામ કરે છે, એટલે ઘણા માણસોના સંપર્કમાં આવે, ઘણી બહેનોના સંપર્કમાં આવે. પેલી વાત કરતા હતા, કોણ હતી તમારી માં? મારી માં નથી, તારી માં હતી. આવી ઘણી વેમેલી સ્ત્રીઓ હોય, એ પતિને સુખી ના થવા દે ને પતિને દુખી કરી નાખે, આત્મહત્યા કરાવે. એ વેમેલી ના હોવી જોઈએ. અને હઠીલી ના હોવી જોઈએ. હઠેલી હોય તો પોતાનું ધાર્યું કરે, અને ડાઈ હોય તો પતિનું ધાર્યું કરે. પોતાનું ધાર્યું કરે ને એ ક્યારે થાય કે પતિનું માથું નીચું કરે ત્યારે જ થાય. મારે ત્યાં એક મેરઈ આવે છે, રોજ આવે છે આશ્રમમાં, રોજ આવે છે. ઘરડો થઈ ગયો બિચારો, પણ રોજ આવે. હું એને પૂછું, ઘરમાં કયું પર્વ ચાલે છે? યુદ્ધ પર્વ ચાલે છે કે શાંતિ પર્વ ચાલે છે? તો કે ના 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 ના, હવે શાંતિ પર્વ. પહેલાં બહુ યુદ્ધ પર્વ ચાલ્યું, હવે શાંતિ પર્વ. મેં કહ્યું કેમ? એમ કે એને પહોંચાતું જ નથી, એટલે વાણિયા મૂછ નીચી. એ જેમ કે એમ હા કહી દેવાનું, તો ઘરમાં શાંતિ. અને જરાક હું ના પાડું કે યુદ્ધ પર્વ ચાલુ ને મારાથી હવે યુદ્ધ થાય એવું નથી. મેં કહું આ તારા એક ઘરની વાત છે કે ઘરની વાત છે? ઘરની છે. અહીંયા મૂંચ નીચી, આ તો તમે બધા અહીં ઊંચી રાખો. પણ તમારી મૂંછ ઘરમાં ને બહાર ઊંચી રખાવે એમ સમજો કે દેવની દીકરી છે, મનુષ્ય નથી, એ દેવની દીકરી. એટલે અમારા માટે
શાસ્ત્રમાં શબ્દ કયો છે આજ્ઞાંકિત. આજ્ઞાંકિત શિષ્ય અને સ્ત્રી આજ્ઞાંકિત. આમો જવાબ ના આપે, આમું બોલાય નહીં, ખરું ખોટું જે હોય તરત જ સ્વીકારી લેવાનું. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર તામિલનાડુની યાત્રા કરજો, જરૂર કરજો, જરૂર કરજો. અને તામિલનાડુમાં કન્યાકુમારી છે, અને કન્યાકુમારીના સામે એક બહુ મોટું સ્ટેચ્યુ ઊભું છે, બહુ મોટું સ્ટેચ્યુ. વિવેકાનંદ રોક છે. આ મોટું સ્ટેચ્યુ છે તિરુવલ્લુવરનું છે. ત્યાં સંત થઈ ગયા, તિરુવલ્લુવર સંત થઈ ગયા. એ સંતના દર્શન જરૂર કરજો. એની વાણીને તમિલ લોકો વેદ વાણી માને છે. એની ઘરવાળી હતી, પતિ પત્ની બે હતા, પતિ પત્ની બે, અને પછાત કોમના હતા, હલકી કોમના હતા. પણ કઈ વાણી, કઈ વાણી, કઈ વાણી, અમર વાણી એની છે. તિરુવલ્લુવર છે, મહેનત કરીને રોટલો ખાય છે. આ બીજી વાત કહું, જે પોતાનો રોટલો ખાય એને ભગવાન મળે, પરસેવાનો. પછી લુખો હોય, સૂકો હોય, ગમે તેવો હોય, અને ભીખનો ખાખા કરે એને ભગવાન ના મળે. અમે બધા ભીખના રવાડે ચડી ગયા. આપો મા બાપ, આપો મા બાપ, આપો મા બાપ. વચ્ચે એક બીજી વાત યાદ આવી ગઈ. અમે હમણાં નેપાળ ગયા હતા. ફરતા 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 છેલ્લું તીર્થ આવ્યું ગોરખપુર. ગોરખપુરમાં નાથજીની જગ્યા ગોરક્ષનાથની, અને ત્યાંના મહંત છે આદિત્યનાથ હજારે યુપીના. એવો સપાટો બોલાયો, એવો ક્ષત્રિય છે, રાજપૂત છે, તમને ખબર નહીં, એ રાજપૂત છે. એવો સપાટો બોલાયો ને બધા ગુંડાઓએ હાથ જોડી દીધા. મા બાપ, હવે ગુંડાગીરી નહીં કરીએ, આઉટ જ કરો, આઉટ જ કરો, આઉટ જ કરો. પછી મને થોડી આદત છે, પૈસા વહેંચું, જ્યાં જવું ત્યાં વહેંચું. 20-20 રૂપિયાની ગड्डी લઈને એક ઓટલા ઉપર બેઠો, સાધુ સાધ્વીઓ બહુ, બધાને આપ્યા કરો, લો લો લો. અરે વહેંચો, આપો આપો આપો. ભેગું કર ના કરો, મરી જશો તો ઝઘડા થશે પાછા. એક સાધુ એવા ને બધાને લઈ આવે, નોકરને, ચાકરને, આને તેને, કામવાળાને, વાસણ ઘસનારને, લાવો લાવો લાવો, બધાને આપો. એમ આપતો હતો ને એક કદાવર માણસ નીકળ્યો, પંચિયું પહેરેલું, બ્રાહ્મણ જેવો દેખાય, સાધુ જેવો દેખાય. ઇધર આવો, ઇધર આવો, ઇધર આવો, લો 20 રૂપિયા લો. નહીં, હમ નહીં લેતે. મેં બહુ આગ્રહ, ના લેનારને વધારે આપવાનું મન થાય. આ છોકરું જ્યારે રોડતું હોય ને હાચું હોય, કાં તો બહાર લઈ જાઓ, કાં તો હાચું. બે કામ ના થાય. બહુ આગ્રહ કર્યો મને કે હમ ઠાकुर हैं, हम ब्राह्मण नहीं है, हम ठाकुर हैं, हम किसी का पैसा नहीं लेते. मैं कुछ आप ठाकुर એટલે ત્યાં રાજપૂત ઠાकुर કહે. હા, નીકળ્યો ખરો એક ઠાकुर નીકળ્યો. અમે તો આપવા માટે જન્મ્યા છીએ, લેવા માટે નથી જન્મ્યા. પણ મેં એને બહુ આગ્રહ કર્યો. પછી કે મહારાજ मैं बहुत पापी हूँ, मैं बहुत पापी हूँ, मैं बहुत पापी हूँ. એની આંખમાં આંસુ આવી ગયા. पहले मैं दरोगा था, दरोगा, दरोगा એટલે पुलिस इंस्पेक्टर. लोगों को बहुत मारता था. मैं लोगों ने बहु मार्या, बहु मार्या. જે હાથમાં આવે એના જોડી જ નાખું, પહાડા તોડી જ નાખું. 20 વર્ષથી રિટાયર્ડ થયો છું. મને મારા પાપ યાદ આવે છે, મને મારા પાપ યાદ આવે છે. મેં બહુ પાપ કર્યા છે. હું ઊભો થયો, મેં એના પગની ધૂળ લઈને માથે ચડાવી.
હું બહુ પુણ્યાત્મા છું એવો કહેનારા તો કેટલાય મળશે તમને. બીજાના પાસે કહેવડાવશે કે આ શેઠજી બહુ બહુ દાનેશ્વરી છે, પણ હું પાપી છું એવું કહેનારો તો કોક જેસલ જ મળે. જેસલ એ મહાપાપી હતો, પાપ કરવાનું કઈ બાકી નતું રાખ્યું, પણ એને તોરલ મળી. એક તોરલ મળે તો જેસલનો ઉદ્ધાર થઈ જાય. જેસલ જગનો ચોરટો પલમાં કીધો પીર, પણ તોરલે કીધો. મેં કહ્યું આ ખરો ઠાकुर છે. मैंने कि अब यहाँ रहता हूँ, भजन करता हूँ, मेरे पाप क्षमा हो जाए, मेरे पाप मैं बहु पाप કર્યા છે. અમારે ત્યાં ભક્તિનો માર્ગ છે ને પશ્ચાતાપથી શરૂ થાય છે, પોતાની જય જયકારથી નહીં. તમને પશ્ચાતાપ થાય છે, તમે એમ માનો છો કે બધા કરતાં હું હલકો છું, બધા કરતાં હું છોટો છું, તો તમે નરસિંહો થાઓ, તો તમે કબીરો થાઓ, તો તમે તુકા થાઓ, તો તમે નામા થાઓ, પણ તમને એવું લાગે છે કે હું સૌથી હલકો છું. આ કાનજીભાઈને મેં આગ્રહ કર્યો કે અહીં બેસો, ઉપર બેસો, આ પાયામાં તમે છો. ના કે અમારા હરજીને ગમે એટલો આગ્રહ કરું એ અમે નીચે જ બેસે. જે દિવસે ઉપર બેસવાનું મન થશે ને તે દિવસે હરજી નહીં. ઉપર બેસનારો જેટલો મોટો છે એના કરતા એ વધારે મોટો છે નીચે બેસનાર. મોટી હોવા છતાં, અધિકાર હોવા છતાં ચૂપચાપ નીચે બેસે છે. આ ભક્તિનું પહેલું પગથિયું છે. અને એટલે અમારે ત્યાં ગંગા સતીએ લખ્યું છે, બેસી જાઓ ભાઈ, તમારે ઉભા નહીં થવાનું. આ ઉપાધિ જબરી તો બંધ કરી દઉં તો પછી આવું ના ચાલે. મહેમાન આવે ગમે તે આવે, પાછળ બેસે, પાછળ આવે એ પાછળ બેસે. બે કામ ના થઈ શકે. મજા ના આવે. પેલા ડાયા છે ને બેસી ગયા છે, આ ઉઠાડવા ગયા છે. એમને ખબર નથી કે આખી સભા બગડી રહી છે. ગંગા સતીએ એક ભજનના મુખડામાં લખ્યું રે, ભક્તિ રે કરવી અને રાખ થઈને રહેવું પાનભાઈ, તજવા અંતરના અભિમાન, ભક્તિ રે કરવી અને રાખ થઈને રહેવું. આ રાખ થઈને રહેવું બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. અને જે પોતે જાતે રાખ થયો ને એને કોઈ રાખ નહીં બનાવે, અને જે પોતે જાતે મહાન થયો ને દુનિયા પાછળ પડી જશે ને એને રાખ બનાવશે. અમારા એવા એક બે બાપુઓ છે, અત્યારે જેલમાં છે. બહુ ચડ્યા, બહુ ચડ્યા, બહુ ચડ્યા, બહુ ચડ્યા. मैं खुद भगवान हूं, मैं खुद भगवान हूं, मैं खुद भगवान. लो કરો મજા. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું ભાનુભાઈ, તજવા અંતરના અભિમાન. સજ્જનો, હવે આગળ નહીં બોલું. મારે તો તમને 5 તત્વો બતાવવા હતા, પણ કંઈ મજા ના આવી મને, એટલે હવે આટલામાં સંતોષ કરો. આગળ ઘણા સારા વક્તાઓ છે ને સારા બોલનારા છે, તમે ખૂબ પ્રેમથી સાંભળો. આ સરસ મજાનું આવું છાત્રાલયનું નિર્માણ થયું, અને આ નિર્માણમાં ઘણા લોકોએ ઘણો સાથ આપ્યો. કાનજીભાઈએ ખૂબ પુરુષાર્થ કર્યો. ભવ્ય ભવનનું નિર્માણ થયું. અને મેં તમને કહ્યું એમ મારે થોડુંક આપવું છે. હું તો ભગવાને મને કહ્યું આપતો રહે, આપતો રહે, આપતો રહે. એટલે વધારે નહીં, ચપટી જેટલું, 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા
આ રાજપૂત ભવનના જે કામમાં વાપરવા હોય એ કામમાં હું પણ મારા તરફથી આપું છું. તમે સ્વીકાર કરો. આ સમાજ ઉપર મને પ્રેમ છે. વાવ, થરાદ અને સુઈગામ એને મેં મારું વતન જેવું માન્યું છે. એટલે અહીં આવવાનું નહોતું, પણ રાત્રે ઓચિંતાનો પ્રોગ્રામ કરીને પરોળીએ નીકળી અને ટાઈમથી 15 મિનિટ વહેલા આવ્યો છું. અહીંના લોકો મોડા પડ્યા પણ હું મોડો નથી પડ્યો. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. સજ્જનો, મારે બેસવું જોઈએ પણ મારે મકોડાનું દર્દ છે, બેસાતું નથી. એટલે બધાની માફી માગીને હું ઉઠું છું અને વિદાય લઉં છું. મને બધા માફ કરજો. આભાર, ધન્યવાદ, હરિઓમ. ચાલ. ખૂબ ખૂબ બાપુનો આભાર.